આજે આપણે બનાવીશું પૌવા અને બટાકાનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો પૌવા અને બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી પૌવા લીધા છે અને અહીંયા 3 બાફેલા બટાકા લીધા છે. તો સૌથી પહેલા આપણે પૌવાને ચોખ્ખા પાણીથી ધોઈ અને પલાળી લઈશું. જ્યારે પણ નાસ્તો બનાવો ત્યારે તમારે આ રીતે પૌવાને પહેલા ધોઈ લેવાના છે. તો જો તમે મારી આ રીતથી તમે નાસ્તો બનાવશો તો તમારો નાસ્તો એકદમ ફટાફટ બની જશે. તો પૌવાને આપણે અહીંયા ધોઈ લીધા છે. તો હવે આપણે પૌવામાંથી બધું જ પાણી કાઢી લઈશું. તો પૌવાને મેં અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે. તો હવે આપણે પૌવાને પલળવા દઈશું અને આપણે જે બાફેલા બટાકા લીધા છે તેની ઉપરની છાલ કાઢી અને છીણી લઈશું. તો ત્રણેય બટાકાની ઉપરની છાલ આપણે અહીંયા કાઢી લીધી છે. તો હવે આપણે બટાકાને છીણી લઈશું. તો આ રીતના છીણીની અંદર આપણે અહીંયા બટાકાને છીણવાના છે. ત્રણેય બટાકાને આપણે અહીંયા છીણી લીધા છે. તો હવે આપણે તેની અંદર જે પૌવા પલાળીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. સાથે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. અડધી ચમચી જીરું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધું જ મિક્સ કરી લઈશું. તો બહુ ઓછા મસાલાની અંદર તમારો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે. તો આટલા જ મસાલા તમારે અહીંયા ઉમેરવાના છે, વધારે મસાલા નથી ઉમેરવાના. તો બધા જ મસાલા ઉમેરીને આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને જોઈ શકો છો આપણે લોટ બાંધ્યો હોય તે રીતનું અહીંયા મિશ્રણ બન્યું છે નાસ્તાનું. તો હવે આપણે નાસ્તાના મિશ્રણમાંથી બોલ વાળી લઈશું. તો આ રીતના તમારે બોલ વાળી લેવાના છે. જો તમારું મિશ્રણ હાથ ઉપર ચોટતું હોય તો તમારે થોડું તેલ લગાવી લેવાનું છે. તો આ રીતના નાસ્તાના બોલ વાળી લઈશું. તો મિશ્રણમાંથી આપણે નાસ્તાના બધા જ બોલ વાળી લીધા છે. તો હવે આપણે નાસ્તાની સ્લરી બનાવીશું. તો નાસ્તાની સ્લરી બનાવવા માટે આપણે એક બાઉલની અંદર 3 ચમચી મેદાનો લોટ ઉમેરીશું. સાથે 2 ચપટી જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું. 2 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આપણે પતલી સ્લરી બનાવી લઈશું. તો સામટું પાણી તમારે અહીંયા નથી ઉમેરવાનું. થોડું થોડું પાણી ઉમેરીને તમારે અહીંયા સ્લરી બનાવવાની છે. તો સામટું પાણી ઉમેરશો તો તમારી સ્લરીમાં ગઠ્ઠા થઈ જશે અને તમારે નાસ્તાની ઉપર કોટ પણ સારી રીતે નહીં થાય. તો નાસ્તાની સ્લરી આપણી બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો આ રીતની તમારે અહીંયા સ્લરી રાખવાની છે. તો હવે આપણે સ્લરીની અંદર નાસ્તાને કોટ કરી અને તળી લઈશું. આ રીતે તમારે નાસ્તાને કોટ સ્લરીની અંદર કરી લેવાનો છે. તો આ રીતના બધા નાસ્તાને આપણે સ્લરીની અંદર કોટ કરી અને તળી લઈશું. તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર નાસ્તાને તળાવવા દઈશું.